આવ્યા. બરાબર એ જ વખતે કનૈયો ડેલાની બહાર નીકળ્યો અને ત્યાં એની રાહ જોઈને જ બછડું ઊભું હતું, ગાયનું બછડું. નંદ બાબાની ગૌશાળામાં એક ભેંસ નહોતી હો, ગાયનું બછડું ઊભું હતું. ત્યાં ભગવાન ગયા અને મેરે ભાઈ કનૈયા એ ગાયનું જે બછડું હતું નાનું એવું, કનૈયો પણ નાનો, બછડું પણ નાનું, એની પૂંછ પકડી, પૂંછ જેવી પકડી અને બછડું ભાગ્યું. જેવું ભાગ્યું કનૈયો ઘસડાયો, ઘસડાઈને ક્યાં પડ્યો? જ્યાં કાદવ કીચડ એકત્રિત થયા હતા ત્યાં પડ્યો. હજી માએ સરસ મજાનું અણગોળ કરાવ્યું હતું, સ્નાન કરાવી હતી, પિતાંબરી પહેરાવ્યું હતું, સરસ મજાના કુંડળ પહેરાવ્યા હતા અને સરસ મજાનું તિલક ગોરોચનનું કરી આપ્યું હતું, કાળું ટપકું કરી આપ્યું હતું. આવું સરસ તૈયાર કરી અને જ્યાં માં 2 મિનિટ આમ સેજ હટ્યા ને ત્યાં તો એ કાદવ આખો કીચડ ભરાઈ ગયો. માએ જોયું કે મારો કનૈયો આ રીતના ભરાઈ ગયો. આવ્યા ને પહેલા તો એક ચડાવી દીધી. કનૈયાને કહ્યું, સાલા શુકર જેવા, ભૂંડ જેવા, તને હમણાં જ નવડાવીને મેં બહાર મોકલ્યો, હજી હમણાં 2 મિનિટ આગી પાછી ગઈ ત્યાં તો આખો ગંદો ભરાઈ ગયો, કાદવ ખીચડથી ભરાઈ ગયો. સાલા મને તો તું લાગે છે કે તું ભૂંડમાંથી આવ્યો લાગે છે. વળી પાછી એક દીધી. કનૈયો હસવા લાગ્યો. માની સામે મને કહ્યું કે માં તારી વાત સાચી છે. મનમાં કનૈયો બોલ્યો, કારણ કે તારા ઘરે દીકરો બનીને આવ્યો, અગલા જન્મમાં હિરણ્ય કશિપનો ભાઈ હિરણ્યાક્ષને મારવા માટે પૃથ્વી જળમાંથી બહાર લઈ આવવા માટે મેં શુકરનું સ્વરૂપ ધારણ કર્યું હતું, ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એના સંસ્કાર કેમ ભૂલાય? એટલે થોડા ઘણા રહી ગયા છે, એટલે હું ભૂંડ જેવો છું. એક દિવસ નંદ બાબા કનૈયાને ગોદમાં રાખી અને શાલિગ્રામની સેવા કરતા હતા. તમે કરો છો માતાઓ શાલિગ્રામની સેવા? ઘણાને તે નહીં ખબર હોય. વોટ ઇઝ શાલિગ્રામ? શાલિગ્રામની સેવા કરો? મારે આંગણ તુલસીનું ક્યારું, શાલિગ્રામની સેવા. કહે પ્રીતમ તમે ઓળખો એ દાણી, હરિના જન હરિ જેવા. એ પ્રીતમદાસજી મહારાજ આંખના અંધ હતા, પણ છતાંય આવા ગીતો ને ભજનો ગાય અને આ માણસે ભગવાનને જીવન અર્પણ કર્યું. પ્રીતમદાસજી મહારાજે આંખના અંધ ને 11 જગ્યાએ આશ્રમોની સ્થાપના કરી. તમે અમદાવાદ જાઓ ત્યાં બાવળા વચ્ચે આવે, એ બાવળાના જતા પ્રીતમદાસજી મહારાજ. શાલિગ્રામ ના દર્શન કર્યા છે કે નહીં માતાઓ? નથી કર્યા? હાય બાપરે, અમારી માતાઓ જેવું હોય એવું સત્ય કહી દે છે. તું તો હવે મારે શું શાલિગ્રામની વ્યાખ્યા શું કરવી? ઠાકર મંદિરમાં શાલિગ્રામ હોય, તુલસી ક્યારેય શાલિગ્રામની સેવા દરરોજ કરવી જોઈએ. મેરે ભાઈ બહેન, જે તુલસીની, શાલિગ્રામની અને શંખની આ 3ની સેવા તુલસીના ક્યારે કરે એને ત્યાં મહારાણી માં લક્ષ્મીજી પધાર્યા. અને અમારી માતાઓને ક્યાં લક્ષ્મીજીની જરૂર છે? નહીં માતાઓ, જરૂર નથી ને. લક્ષ્મીજીની જરૂર હોય તો શાલિગ્રામની સેવા કરવી જોઈએ. જે શાલિગ્રામની સેવા કરે વિષ્ણુની સેવા જ કર્યાનું પુણ્ય પ્રદાન થાય. શાલિગ્રામની જે સેવા કરે એને વાજપેયી યજ્ઞનું ફળ મળે. શાલિગ્રામના ઝાંખી કરી છે ને, દર્શન કર્યા? નહીતર ક્યારે ગંડકી નદીની કિનારે જાઓ, કોઈ એવા વૈષ્ણવ સંત મળી જાય તો એમની પાસેથી બીજું કંઈ ન માગતા શાલિગ્રામ માગજો કે મારા તુલસી ક્યારે રહે. નિશામ શાલિગ્રામની સેવા કરવી. ભૂખરા શાલિગ્રામ ન રખાય, કારણ કે ભૂખરા શાલિગ્રામની જો સેવા કરવામાં આવે તો ઘરની અંદર દુઃખ આવે, ઘરની અંદર વ્યાધિ વધે, ઘરની અંદર રોગ વધે. ભૂખરા શાલિગ્રામની સેવા નથી થતી. કાળા શાલિગ્રામ, એકદમ કાળા શાલિગ્રામ. તો નંદ બાબાને ઘરે કનૈયો બ્રહ્મ દીકરો બનીને આવ્યો. શું કામ? નંદ બાબા દરરોજ
વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી અને તુલસીનું એક એક પાન એ શાલિગ્રામને ચડાવે અને એક એક વિષ્ણુ સહસ્ત્રના નામ બોલતા જાય. આ પુણ્યનું પુંજ એકત્રિત થયું એટલે એમને ઘરે વિષ્ણુ ભગવાન દીકરો બનીને આવ્યા. એટલે નંદ બાબાએ હજી આ પૂજા છોડી નથી. દરરોજ સવારમાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે, એક એક તુલસી દળ ચડાવે. દરરોજના એ શાલિગ્રામ ભગવાનને 1008 તુલસી દળ ચડાવતા. તો એને એમ થયું કે ચાલ આજ તો મારા છોરાને પણ ભેગો રાખીને હું પૂજા કરું. એટલે ગોદીમાં બેસાડી તમે કોઈ પણ સત્કાર્ય કરો, સારું કામ કરો તો તમારા બાળકને ખોળાની અંદર બેસાડીને કામ કરજો. એટલે તમારા બાળકને આ પરંપરા સચવાઈ રહે. તો પોતાના ગોદની અંદર બેસાડી નંદ બાબા એ શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા લાગ્યા. એક એક તુલસી દળ ચડાવવા લાગ્યા અને પંચામૃતથી પ્રથમ સ્નાન કર્યું આવ્યું શાલિગ્રામ ભગવાનને. શ્યામ શાલિગ્રામ જે પથ્થરના સ્વરૂપમાં હોય, પંચામૃતથી સ્નાન કરાવ્યું. પણ પૂજાની કઈ સામગ્રી લેતા ભૂલી ગયેલા. એટલે નંદ બાબાએ કનૈયાને ગોદમાંથી ઊભો કરીને બાજુમાં બેસાડ્યો. કહ્યું ઊભો રહેજે કનૈયા, હમણાં આપણે પૂજા કરીએ. ત્યાં સુધીમાં હું છે ને એક પૂજાની સામગ્રી ભૂલી ગયો છું, ચમચી ભૂલી ગયો છું, અંદરથી લઈ આવું. જ્યાં અંદર ચમચી લેવા માટે ગયા ને નંદ બાબા, તો કનૈયાને થયું કે મારા બાબા વર્ષો થયા આ શાલિગ્રામની પંચામૃતથી સેવા કરે છે. તો પંચામૃતમાં શું હોય? મધ હોય, સાકર હોય, દૂધ હોય, દહીં હોય. પંચામૃત મીઠું જ હોય ને મીઠી વસ્તુથી આને સ્નાન કરાવ્યું તો આ શાલિગ્રામે મીઠા મીઠા થઈ ગયા લાગે, ચોકલેટ જેવા થઈ ગયા લાગે. એટલે શાલિગ્રામને ઉપાડીને મોંમાં મૂક્યા. નંદ બાબા આવ્યા, આવી અને જ્યાં તુલસી દળ ચડાવવા માટે જાય, પંચામૃત થી સ્નાન કરાવવા માટે જાય, શાલિગ્રામ છું ગુમ થઈ ગયા. કનૈયાને કહ્યું, એ કનૈયા શાલિગ્રામ તો હમણાં હતા, ક્યાં ગયા? તે શાલિગ્રામ જોયા. કનૈયાએ કહ્યું નંદ બાબા અને યશોદાને બહુ હેરાન કર્યા છે કનૈયાએ. એટલે તો મેરે ભાઈ બહેન જ્યારે જ્યારે નંદ યશોદાની યાદ આવે ને ત્યારે દ્વારિકાનું નાથ દ્વારિકાની અટારીએ બેસીને રડતો હોય. જે લાડ નંદ યશોદાએ લડાવ્યા ને એવા લાડ દેવકી વસુદેવ કનૈયાને ન લડાવી શકે મેરે ભાઈ. વસુદેવ દેવકી કનૈયા પાસે બહુ ટૂંકા પડે. જે લાડ લડાવ્યા છે, પ્રેમ આપ્યો. નંદ બાબાએ કહ્યું, કનૈયા તને ફરી વાર પૂછું છું. તે શાલિગ્રામને જોયા તો કે પણ નંદ બાબાએ જોયું કે કનૈયાનો આ ભાગ સેજ ઊંચો હતો. એટલે શંકા પડી કે કદાચ આ નટખટીઓ છે મોઢામાં નાખી દીધો હોય. એટલે કનૈયાને કહ્યું, કનૈયા મોં બતાવતો. બહુ મારો દીકરો ડાયો. કનૈયાને કહા નહીં નહીં મોં બતાવતો. એની જગ્યાએ જો માં હોત ને યશોદામ, એક ફડાકો મારીને મોં ખોલાવત. આ તો બાબા છે, ભોળા છે. એટલે ફોસલાવ્યો કનૈયા, મારો દીકરો બહુ ડાયો, મોં ખોદ જોઈ. પરાણે પરાણે ગોદીમાં સુવડાવી અને મોં ખોલાવ્યું. પણ મેરે ભાઈ બહેન મોં ખોલાવતાની સાથે શાલિગ્રામ તો દેખાવાની જગ્યાએ દેખાના, પણ 14 બ્રહ્માંડના દર્શન નંદ બાબાને થયા. નંદ બાબાને થયું કે ઓહો, જેની હું સેવા કરું છું, જેની હું ચાકરી કરું છું, એ શાલિગ્રામ ની અંદર તો મારા કનૈયાના મુખારવિંદમાં ગયા અને મારા કનૈયાના મુખારવિંદમાં મેં 14 બ્રહ્માંડના દર્શન કર્યા અને એકદમ ભાવ વિવળ થઈ ગયા. નંદ બાબા બહુ ભોળા છે, બહુ ભોળા છે. એકદમ ભાવ વિવળ થઈ ગયા અને તુરંત યશોદા માની પાસે આવ્યા. યશોદાને આવીને કહ્યું, યશોદા આજ તને કઈ ખબર છે? બોલે શું? તમે તો કનૈયાના મોઢાની અંદર 14 બ્રહ્માંડના દર્શન કર્યા. યશોદા માએ કહ્યું, જાઓ જાઓ, કનૈયો થોડો કઈ ભગવાનનો દીકરો છે. તમારા આંખમાં મોતિયો આવ્યો હશે, બેતાલા આવ્યા હશે, તમને કંઈક બીજું દેખાણું હશે. મારા કનૈયામાં કઈ 14 બ્રહ્માંડના દર્શન ન થાય. જાઓ, હું કઈ માનવા તૈયાર નથી. ના યશોદા, સહી બાત છે. કનૈયાના મુખારવિંદમાં આજે મને 14 બ્રહ્માંડના દર્શન થયા, પણ યશોદામાં માનવા તૈયાર નહીં. બંને પતિ પત્ની વચ્ચે થોડુંક મીઠું ઘર્ષણ થયું. કનૈયાએ કહ્યું, કઈ વાંધો નહીં માં, 2-4 દિવસ પછી તારો વારો.
મારા બાબાને તું ખોટા પાડે છે ને કે તમારા આંખોમાં બેતાલા આવ્યા છે, ચશ્મા આવ્યા છે, મોતિયો આવ્યો છે. હવે તારો વારો, સમય આવવા દો. હવે તો પછી ભગવાન થોડા મોટા થયા અને ત્યારબાદ મેરે ભાઈ બહેન ભગવાને આમ થોડા ખટ્ટા ખટ્ટા હતા. ભગવાન સરસ મજાના ગોળ મટોળ હતા ભગવાન. એટલે ભગવાને નક્કી કર્યું કે હવે હું થોડાક ભાઈબંધ કરું. અને ભાઈબંધ કોને કર્યા? બ્રાહ્મણોના જેટલા દીકરા હતા ને એને બધાને પહેલા ભાઈબંધ બનાવ્યા. શ્રીદામા, મધુમંગલ, આવા જે બ્રાહ્મણના દીકરાઓ હતા એને ભાઈબંધ બનાવ્યા. ભાઈબંધ બનાવ્યા તો મેરે ભાઈ બહેન એકદમ દુબળા પતલા હતા. કનૈયાએ પૂછ્યું, અરે ઓ તમે તો બ્રાહ્મણ સંતાન કેવો, તમે આટલા બધા દુબળા પતલા કેમ છો? તું કે કનૈયા તારે ઘેરે 9 લાખ દેનું દૂજે તો તને માખણ ખાવા માટે મળે, અમને થોડું મળે. કનૈયા કે ન મળે તો કઈ નહીં, તમે તો બધા બ્રાહ્મણ કહેવાઓ. આપણે અહીંયા બધા પશુપાલનનો વ્યવસાય કરે છે તો બધાના ઘરેથી તમારે એમને લઈ આવવાનું હોય, તમારે થોડા પૈસા ચૂકવવાના હોય. તો કે નહીં નહીં કનૈયા, કોઈ 1 દિવસ આપે, 2 દિવસ આપે, કોઈ ભાણાની ભાંગે, કોઈ ભવની થોડી ભાંગે. નહીં, તમે બ્રાહ્મણના દીકરાઓ છો, તમારે લઈ આવવાનું. તો શ્રીદામા નામનો એક ગોપાલ હતો ને, એ બોલ્યો કે કનૈયા દરરોજ જો અમે કોઈની ઘરે લેવા જાય ને તો મારા વાલા આમાંના કોઈ અમને આપે એમ નથી. કનૈયો કે એવા છે બધા ગોકુળની અંદર? તો કે હા બધા એવા છે. સાચી વાત પહેલા જણાવી દીધી. કનૈયો કે તો એને સીધા કરવા જ જોઈએ. કનૈયો કે જો તમે માગો છતાંય ન આપે ને તો તમારે ચોરી કરવાની. આપણે હવે ચોરી કરીશું. શેની ચોરી? માખણની ચોરી કરીશું. તો મધુમંગલ બોલ્યો કે માખણની ચોરી કરીએ, ચોરી કરતા કરતા પકડાઈ જઈએ તો? કનૈયાએ કહ્યું ન પકડાય, હું તમને એ માટેનો મહામંત્ર આપું. ચોરી કરતા કરતા ન પકડાય. કહ્યું કે આજથી આપણે એક નવા મંડળની સ્થાપના કરીએ. અમારી માતાઓ જે મંડળ બનાવે ને, સખી મંડળ, માય મંડળ, મહાકાળી મંડળ, રાધા કૃષ્ણ મંડળ, ગોપી મંડળ, એવી રીતના કનૈયાએ એક મંડળ બનાવ્યું. અને એ મંડળનું નામ શું આપ્યું ખબર છે? એ મંડળનું નામ આપ્યું ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. પછી તો ગોકુળની અંદર બેફામ રીતે કનૈયો ચોરી કરવા લાગ્યો છે. ને મેરે ભાઈ બહેન ચોરી કરતા કરતા જ્યારે એ માખણ વધે ને તો એ માખણ પછી કાગડાને બોલાવે, કૂતરાને બોલાવે અને વાંદરાને બોલાવી અને કહે કે વાંદરાઓ તમે રામા અવતારની અંદર ભૂખ્યા અને તરસ્યા મારું ખૂબ કામ કર્યું હતું, ખૂબ પેટ ભરી ભરીને ખાઓ માખણ. વાંદરાઓને ખૂબ ખવડાવે, કૂતરાઓને ખવડાવે, કાગડાઓને ખવડાવે. ભગવાન કરુણા નિધાન બહુ કરુણાવંત છે. અને મેરે ભાઈ બહેન આ રીતના માખણની ચોરી કરતા કરતા જ્યારે માખણ વધે ને તો ગોપીની માટલીમાં બાકી ન રહેવાતું. શું કરે? જેમ અમારી માતાઓ ગારી કરે ને, ગોબરની ગારી કરે, માખણની ગારી કરી નાખે. ની ક્યાં કરે? બરાબર ઉમરામાં જ કરે. લે ગોકુળની ગોપી પાણી ભરવા ગયો હોય, જેવી સાકળ ખોલી પગ મૂકે ને એવી સીધી સીધી સુઈ જાય. પલંગ શોધવાની જરૂર ના પડે. કેડ ભાંગે, 7-8 દિવસ કેડ દુખે, માલિશ કરવી પડે. પછી આ રીતના ચોરી કરવા લાગ્યો છે કનૈયો. સાથે મંડળીને લઈને જાય. પછી તો યશોદામાં પાસે ફરિયાદ પણ આવવા માંડી. યશોદામાં કહે મારું કાનો થોડું તમારી રીતે ચોરી કરે, મારા ઘરે શું દુકાળ પડ્યો છે છાશ દૂધનો, માખણનો? મારું કનૈયો ઘરનું નથી ખાતો ને બહારનું ખાવા માટે ચોરી કરવા માટે આવે. ખોટી વાત છે તમારી. અને ચાલો કે હું માની લઉં કે કનૈયો ચોરી કરવા માટે આવે તો તમે મૂર્ખી ન કહેવાઓ? તમે માખણ શું કામ નીચે રાખો છો? તમારે માખણ શીકે ટાંગી દેવા જોઈએ ને. કનૈયો જ્યાં પહોંચી જ ન શકે ત્યારે ગોપીઓ વ્રજવનિતાઓ એમ કહે કે માં અમે શીકે માટ ઉપર બાંધીએ છીએ, પણ કનૈયો આવે પોતાની મંડળીઓને અને એકને એમ કે તું ઘોડી થા હું તારા ઉપર ચડું, એમ કરી અને શીકેથી માટ વાલો ઉતારે અને એ માટલા ફોડી નાખ્યા છે.
ગુણવંત શાહે લખ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ માટલા ફોડ્યા. કોઈ વ્રજ વનિતાઓ જ્યારે પોતાનું માખણ એ મથુરાની અંદર વેચવા માટે જાય તો ભગવાન એ કાખરો મારે અને ગોપીઓની માટલી ફોડી નાખે. તો આની પાછળનું રહસ્ય શું છે? તો મેરે ભાઈ બહેન, આની પાછળનું રહસ્ય એ છે કનૈયા એ ચુસ્ત રાષ્ટ્ર પ્રેમી, દેશ પ્રેમી ભગવાન હતા. એને વિચાર્યું કે મારા ગામડાનું હીર, મારું ગામડાનું નૂર, મારું ગામડાનું ઓજ, મારા ગામડાનો પૈસો મારા ગામડામાં જ રહેવો જોઈએ. એ મથુરાની બજારમાં જઈ અને મારા ગામડાનો પૈસો લીલામ ન થવો જોઈએ. મારા ગામડાનું તેજ એ મથુરાની બજારમાં લીલામ ન થવું જોઈએ. એટલે કનૈયાએ માટલી ફોડી. ગોપીઓના મેરે ભાઈ બહેન એ માટલીઓના માખણની રેલમ છેલમ કરી નાખી. મારા ગામડાની ઓલીમાં રજની અંદર એ મારા ગામડાનું માખણ ભલે સમાય જતું, પણ મથુરાની બજારમાં મારું માખણ લીલામ ન થવું જોઈએ. આ પ્રસંગ આવ્યો છે તો મારા ભાઈઓ માતાઓ બેઠા છે એને મારે એટલું જ કહેવાનું, જેટલું બને ને એટલી ભારતની જે બનેલી વસ્તુ હોય, ભારતમાં જેટલી બની વસ્તુ હોય એટલી વસ્તુનો વધારે ઉપયોગ કરો, એટલે ભારતની સંપત્તિ ભારતમાં જ રહે. પણ અત્યારે તો અમારી માતાઓ વાંચે કે મેડ ઇન જાપાન, મેડ ઇન અમેરિકા, એ વસ્તુને વધારે પસંદ કરે. ભારતની વસ્તુને પસંદગી નથી આપતા. શું કામ? કે બહારની વસ્તુને પહેલી પસંદગી એટલા માટે આપે છે કે એ વસ્તુ બહુ સારામાં સારી હોય. એવું નથી મેરે ભાઈ બહેન. કાચો માલ બધો અહીંથી જ ત્યાં જાય છે અને પછી કંઈ મિશ્રણ કરીને વળી પાછું અહીંયા જ આવે છે અને લગાવી દે છે ટીકડી, એના નામની સ્ટીકર એના નામનું લગાવી દે. મેડ ઇન જાપાન, મેડ ઇન અમેરિકા, અમેરિકા દ્વારા બનાવેલું હોય છે, પણ હકીકતમાં બન્યું હોય છે કાચો માલ તો ભારતનો જ હોય છે. જેટલું બને ને એટલી ભારતની અંદર જેટલી વસ્તુઓ બની હોય ને એ વસ્તુઓનો ઉપયોગ કરવો. બહારની વસ્તુનો ઉપયોગ કરશો ને તો આપણા દેશની સંપત્તિ પરદેશમાં ચાલી જશે અને મેરે ભાઈ બહેન દિવસે ને દિવસે આપણો દેશ બરબાદ થતો જશે. સાવધાન મેરે ભાઈ બહેન. આજની બેન બેટી દીકરીઓને બહારથી આવેલું જે કાપડ હોય ને એ વધારે પસંદ પડે છે, પણ આજની બેન દીકરીને તમે કહો કે આજે સૂતરનું તારે કાપડ પહેરવાનું છે, તારે કોટનનું કાપડ પહેરવાનું છે તો એ પસંદ ન કરે. તારે ખાદીનું કાપડ પહેરવાનું છે એ પસંદ ન કરે. શું કામ? તારે રેમંડનું કાપડ પહેરવાનું છે એ પસંદ ન કરે. શું કામ? કે ભારતની બનાવટ છે. બહારથી આવેલી બનાવટ હોય ને તો એ પહેલી પસંદ કરે. મેરે ભાઈ બહેન, આમ ને આમ જો આપણી વિચારધારા રહેશે ને. બોલીએ ભાગવત ભગવાન કી જય. આવીને આવી જો વિચારધારા રહેશે તો દિવસે દિવસે આપણા જ દેશના ભાઈ બંધુઓ એ ધંધા વગરના થઈ જશે. આપણો દેશ દિવસે ને દિવસે ગરીબ થતો જશે. રાષ્ટ્ર દેવો ભવ હોવું જોઈએ. આપણા દેશની અંદર રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ, પણ દિવસે દિવસે રાષ્ટ્ર ભાવના ઓછી થતી જાય છે. ભગતસિંહ નાના હતા ને ત્યારે એની માને એમ પૂછતા હતા, એની માની ગોદમાં જ્યારે સુતા હતા ને ત્યારે પૂછ્યું કે માં, આપણે જુવાર વાવીએ તો જુવાર ઉગે બરાબર માં? આપણે ડાંગર વાવીએ તો ડાંગર ઉગે બરાબર માં? બોલે હા બેટા. આપણે ઘઉં વાવીએ તો ઘઉં ઉગે બરાબર માં? બોલે હા બેટા. તો માં એવું ન બની શકે કે આપણે તલવાર વાવીએ તો તલવાર ઉગે? આવો દીકરો રાષ્ટ્ર ભક્ત થઈ શકે મેરે ભાઈ ભાઈ. ખાલી ભક્તિ કરવી એ પૂરતું નથી, પણ સ્વામી વિવેકાનંદે કહ્યું કે મારા દેશનો સંન્યાસી પણ એવો હોવો જોઈએ કે એક હાથમાં માળા રાખે, પણ જ્યારે આ દેશનો ધર્મ અને ગાય ખતરામાં આવે ત્યારે આ દેશનો સંન્યાસી પણ હાથમાં તલવાર લેતા અચકાય નહીં. એવો આ દેશનો સંન્યાસી જ્યારે થશે ત્યારે મેરે ભાઈ બહેન આ દેશ સાચા અર્થની અંદર દેશને પૂરેપૂરું સંરક્ષણ મળશે. આપણો દેશ સ્વતંત્ર થયો પણ એને મેરે ભાઈ બહેન 50-55 વર્ષ થયા, પણ હજી આપણે પરતંત્રતામાં જીવીએ છીએ. શું કામ? કે જ્યાં સુધી આપણે ચાયનું વ્યસન કરીશું, જ્યાં સુધી ઘણા લોકો છે ને પહેલાના જમાનાના વડીલોને તમે પૂછજો કે તમે પહેલા લાલ મરચું ખાતા, તો એ પહેલાના જમાનાના વડીલો કહેશે નહીં, અમારા વખતે તો મરી હતી.
લાલ મરચું નહોતું. લાલ મરચું ક્યાંથી આવ્યું? પોર્ટુગીઝો આવ્યા અને લાલ મરચું લાવ્યા. બ્રિટિશરો આવ્યા અને ચાય લઈ આવ્યા. એ લોકો તો ગયા. ગાંધીજીના એ મૌન બળની પાસે, રામ નામના બળની પાસે એ લોકોનું કશું ન ચાલ્યું. એ લોકો તો જતા રહ્યા, પણ ચેલેન્જ આપતા ગયા કે તમારા ભારત દેશની અંદર અમે શાસન છોડીને જઈએ છીએ, પણ અમારી વિચારધારા મૂકતા જઈએ છીએ. તમારા દેશના લોકો માનસિક રીતે અમારા ગુલામ થઈને જીવશે. અને મેરે ભાઈ બહેન, આજ એ ભારતના નવજુવાન યુવાન યુવતીઓ, બહેનો, ભાઈઓ, જે દીકરીઓ છે ને, એ સવાર થાય અને ચા જુએ ત્યારે જેની નિંદરમાંથી એને જાગૃતિ મળે. તો મેરે ભાઈ બહેન, એટલું યાદ રાખો કે ભારત માતાના સેવક થવું છે કે બ્રિટિશરોના ગુલામ થવું છે. ચાય ન પીવાય. મને ઘણા પૂછે, અરે માતાજી, આ કલિકાલમાં તમે ચા વગરના કેમ રહી શકો? ત્યારે હું જવાબ આપું કે હું હનુમાનજીની સેવક છું, બ્રિટિશરોની સેવક નથી. તો હું ચાનું વ્યસન કરું. મેરે ભાઈ બહેન, તીખું ધમાકેદાર જે લોકો ખાતા હોય એ પોર્ટુગીઝના ગુલામ છે. કારણ કે લાલ મરચું પોર્ટુગીઝો લઈને આવ્યા, અને પોર્ટુગીઝો લઈને આવ્યા, ભારત એનું ગુલામ થઈ ગયું માનસિક રીતે. કે આજ પણ તમે ઘરે ઘરે જાઓ તો લોકો એટલું તીખું ખાય કે ધુવાડા કાઢી નાખે, એટલું તીખું ખાય. ઉપનિષદોની અંદર આ ભારત દેશના ઋષિમુનિઓએ બતાવ્યું કે જમવાનું તો સાત્વિક માણસ એને કહેવાય. જમવાનું કેવું હોય? આંખમાં આંજો ને તો આંખ બળવી ન જોઈએ, એને જમવાનું કહેવાય. એ સાત્વિક થઈ શકે, એ હરિનું ભજન કરી શકે. બાકી મેરે ભાઈ બહેન, આવું ધમાકેદાર ખાય તો માનવું કે આપણે પોર્ટુગીઝના ગુલામ છીએ. આ કથા મંડપની અંદર બેઠેલા જે ભાવિક ભક્તો, વૈષ્ણવજનો છે, એટલું યાદ રાખજો કે એમને મહારાણીના સેવક બનવું છે, ઠાકોરજીના સેવક બનવું છે કે પછી પોર્ટુગીઝો અને બ્રિટિશરોના ગુલામ બનવું છે. બસ તમારી પાસે આજ પ્રશ્નાર્થ છે. તમારે જેનું ગુલામ બનવું હોય, જેનું સેવક બનવું હોય, બે રસ્તા છે. તમારે ગમે તે રસ્તે જવું હોય, છૂટ છે. આને આને આમ જ થતું રહેશે તો મેરે ભાઈ બહેન, એક ને એક દિવસ વળી પાછો ભારત પરતંત્ર થશે. મહાસત્તા થવાને બદલે પરતંત્ર થશે. આપણને આપણું રાષ્ટ્ર ગૌરવ તો હોવું જ જોઈએ. ભગવાન કૃષ્ણને પણ પોતાનું રાષ્ટ્ર ગૌરવ છે. ભગવાન રાઘવેન્દ્ર સરકારને પણ પોતાનું રાષ્ટ્ર ગૌરવ છે. મારા દેશનું, મારા ગામડાનું માખણ એ બહાર જઈને લીલામ ન થવું જોઈએ. માટલા ફોડ્યા ભગવાન. એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ વાલપાલોની સાથે રમતા રમતા મેરે ભાઈ ભાઈ વ્રજની જે માટી હતી ને મોંમાં નાખી. એટલે દાઉજી મહારાજ આવ્યા અને આવીને કહ્યું, અરે ઓ માં, એક વાત કહું? બોલે શું? કનૈયાએ છે ને માટી ખાધી. એમ? તો કે હા. અને માં હાથમાં સોટી લઈને આવ્યા. કનૈયાએ બહુ માર ખાધો છો માના હાથમાં. હા, જબરો માર ખાધો. સોટી લઈને આવ્યા. બોલ કનૈયા, મું બતાવ. માટી ખાધી? કનૈયાએ તો મેં માટી નથી ખાધી. કનૈયાએ ભાગવતજી ની અંદર શું બોલ્યો ખબર છે? ના હમ બક્ષિતવાન અંબા સર્વે મિથ્યાભિસંશિના. માં, હું સાચું ને આ બધા ખોટા? પોતે માટી ખાધી, પાછું શું બોલ્યો? નાહમ બક્ષિતવાન અંબા સર્વે મિથ્યાભિસંશિના યદિ સત્ય ગિરસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખ. મેં માટી નથી ખાધી, આ બધા ખોટા છે, જુઠ્ઠું બોલે છે દાઉજી. દાઉજી કહ્યું, નહીં નહીં માં, મેં નજરો નજર જોયું. વ્રજની માટી લઈ એનું ઢેફું લઈને કનૈયા હમણાં ગળે ઉતારી ગઈ. માએ કહ્યું, નહીં નહીં, મારો દાઉજી તો સાચું જ બોલે. કનૈયો તું જૂઠો છો, બોલ, મોં ખોલ. જો માટી ખાધી? મેં માટી નથી ખાધી. નહીં એમ નહીં, મોઢું ખોલ, નહીતર મારું છું સોટી. એટલે કનૈયા એમની પાસે માએ મુખ ખોલાવડાવ્યું. જ્યાં મુખના દર્શન કર્યા ત્યાં તો મેરે ભાઈ બહેન શું જોયું? અહીંયા શ્રીમદ ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજ કહે, સુન પરીક્ષિત, સા તત્ર દદૃશે વિશ્વે જગત સ્થાશ્નું ચખમ દિશા સાદ્રી દ્વીપ અબ્ધિ ભૂગોળ સવાય અગ્નિ ઇન્દુ તારકમ. 18 વનસ્પતિ, 999 નદીઓ, નવકોળ નાગ, આખા બ્રહ્માંડના ભૂમંડળના દર્શન કર્યા. માને ચક્કર ચક્કર આવવા લાગ્યા.
ઓહો, જેને હું મારો દીકરો માનું છું, જેને મારો બાળક માનું છું, એ બાળક નથી, પણ આ તો જગતનો બાપ છે. મારો દીકરો નથી, આ મારો બાપ છે. ચક્કર આવી ગયા, માં મૂર્છામાં પડી ગઈ. વિકન્યાની ચિંતા થઈ કે માને મારા વિરાટ સ્વરૂપના દર્શન તો કરાવ્યા, પણ હવે મારા મને દીકરાની જેમ પ્રેમ નહીં કરે તો? કૃષ્ણ અવતાર પૂજાયા. શું કામ? કે મેરે ભાઈ બહેન એને માનો પ્રેમ મળ્યો. રામા અવતાર પૂજાયો. શું કામ? એને માનો પૂરેપૂરો પ્રેમ મળ્યો. માતૃદેવો ભવ. એટલા માટે કનૈયો આજ વિચારમાં પડી ગયો કે મારી માં મને પાછી આજ રીતના પ્રેમ નહીં કરે તો, મને સોટી નહીં બતાવે તો, મને માર નહીં મારે તો, હવે મને માનો પ્રેમ નહીં મળે. એટલે વૈષ્ણવી દેવીને બોલાવ્યા. વૈષ્ણવી દેવીને બોલાવી અને કહ્યું કે માં કૃપા કરો, મારી આ પાલક માં છે ને યશોદા માં, એનું સ્થાન મારી જનેતા કરતાં પણ ઊંચું છે અને એના પ્રેમને હું ઈચ્છું છું. એટલા માટે થઈ મેં એને જે વૈરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ને એને વિસ્મરણ કરાવી દો. વિચાર કરો કે મેરે ભાઈ બહેન ભગવાન કૃષ્ણ પણ માનો પ્રેમ છે, રાઘવેન્દ્ર સરકાર પણ માનો પ્રેમ છે. મોઢે બોલું માં ત્યાં સાચે જ નાનપણ સાંભળે, મોટપની આ મજા મને કડવી લાગે કાગડા. તપ કરતા મહેશ્વર મળે. તપ કરીએ ને તો આને આ જન્મમાં ભોળોનાથ મળી જાય હો. તપ કરતા મહેશ્વર મળે, પણ વારે વારે માન મળે કાગડા. જેને નાનપણમાં માં ગુમાવી ને એને મેરે ભાઈ બહેન સર્વસ્વ ગુમાવ્યો. માં તો તત્વ એક એવું તત્વ છે કે ઉમાશંકર જોશીએ કહ્યું કે મારો ભગવાન બધી જગ્યાએ પહોંચી નહોતો શકતો ને, એટલે એને માં બનાવી. માં એ કરુણાની મૂર્તિ છે. એટલે તો ભગવાન વેદે પણ સ્થાન આપ્યું. પહેલું સ્થાન કોને? માતૃદેવો ભવ. મેરે ભાઈ બહેન આમાં યુવાન ભાઈઓ હોય એ પહેલા તમે તમારી માને સાચવજો, માને પગે લાગજો, જો માં બરાબર હોય તો. પણ રવિન્દ્રનાથ ટેગોરે નોબેલ પ્રાઇઝ જેને મળેલો, રવિન્દ્રનાથ ટેગોરે લખ્યું છે એના પુસ્તકોની અંદર, ઇંગ્લિશના સાહિત્યમાં એમણે લખ્યું છે કે માં જે મારા માટે 3 કર્યું ને આ જગતની માતાઓએ, પોતાના બાળક માટે જે 3 સમર્પણ આપ્યા, એવું સમર્પણ આ જગતની અંદર બીજું કોઈ ન આપે. પહેલું રવિન્દ્રનાથ ટેગોરે લખ્યું કે મારા જન્મ સમયે મારી માએ મારા માટે થઈ લોહી વહાવ્યું. બીજું કે મારા પોષણ માટે થઈ અને મારી માએ દૂધ વહાવ્યું. ત્રીજું કે જ્યારે હું દુખી બન્યો ને ત્યારે મારા માટે થઈ અને મારી માએ આંખમાંથી આંસુ વહાવ્યા. આ 3 ઋણનો બદલો આ જગતની અંદર ક્યારેય કોઈ મેરે ભાઈ બહેન, કોઈ દીકરો કે દીકરી પોતાની માને અદા નહીં કરી શકે. કદાચ ચામડાના ચપ્પલ પહેરાવે ને તો એ ઋણનો બદલો ન કરી શકે. પોતાની ચામડી ઉતારી જોડા બનાવે, માને પહેરાવે તો એ ઋણ ભરપાઈ ન કરી શકે. માં એ તો માં છે. मेरे भाई बहन, भारतनी नारी चंद घड़िया માટે ભોગ્યા બની શકે, પણ ત્યાગ, સમર્પણ અને વૈરાગની કરુણા મૂર્તિ છે. નાની ઉંમર હોય કોઈ બેન બેટીને એના પતિએ છોડી દીધી હોય અથવા તો વિધવા બની હોય, નાના નાના બાળકને સાથે લઈ અને ઘણી વખત બેન બેટી દીકરીઓ એ મારી પાસે એના બાળકને પગે લગાવવા માટે આવે ને ત્યારે હું કહું કે કેમ આ બાળકનું પિતા? તો કે માતાજી એ તો મને છોડી દીધી છે, કાયમ કે હું વિધવા બની છું. તો ક્યારેક મને પૂછવાનું મન થાય કે બેન હવે તારા બીજા લગ્ન કરવાના કે કેમ? ત્યારે આ ભારતની બેન બેટી એવું જવાબ આપે, હું કદાચ જો બીજા લગ્ન કરી લઉં, મારો સ્વાર્થ જોઉં તો મારા બાળકનું શું? પોતાના બાળક માટે થઈ અને આખી જિંદગી જે સમર્પણ કરી શકે એ તો માં જ કરી શકે, બાકી બીજું કોઈ ન કરી શકે. મેરે ભાઈ બહેન, માં એ અદ્ભુત ત્યાગની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે. વિધવા માં હોય, નાની ઉંમરમાં વિધવા બની હોય,
અને ઘરની અંદર ગરીબી હોય, બાળકનું ભરણ પોષણ કરવા માટે કંઈ રૂપિયા પાઈ ન હોય, પારકી મજૂરીએ જાય, લોકો એના તરફ કુદ્રષ્ટિ કરે, ત્યારે એને એમ થાય કે હવે તો જીવવું જ નથી, મરી જવું છે. પણ ઘરે આવે, રાતના જ્યાં પોતાના બાળકનું મોં જોવે ને તો તરત એમ થાય કે હું મરી જઈશ તો મારા બાળકનું શું થશે. આવી જે ચિંતા કરે એનું નામ છે માં. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી લો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી લો. જુદે રે એની જાત જો જનની જોડ સખી નહીં જડે રે, જગતી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં જડે રે, એ મારી જનની જોડ સખી નહીં જડે રે. નાની રતો વધે ઘટે રે. કવિ બોટાદ કરે લખી છે, નાની રતો વધે ઘટે લો, નાની રતો વધે ઘટે, ગંગા નાની રતો વધે ઘટે લો. સરખો છે પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે રે, સરખો છે પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે લો, એ મારી જનની જોડ સખી નહીં જડે લો. મધુને મીઠા મેહુલાર લો, મીઠા મધુને મીઠા મેં ઉલાદ લો, મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે રે, એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે લો, એ મારી જનની જોડ સખી નહીં જડે લો, મારી જનની જોડ સખી નહીં જડે રે, એ મારી જનની જોડ સખી નહીં જડે લો. માનું ઋણ કોઈ દિવસ અદા નહીં કરી શકે. એક વિધવા માં, એને એકનો એક દીકરો, અને દીકરાના આધારે એને જિંદગી વ્યતીત કરવાની હતી. ભર જુવાનીમાં વિધવા થયેલી, ઘરની અંદર કોઈ એવી આવક નહોતી, કોઈ એવું પ્રોપર્ટી નહોતી, એટલે વિધવામાં એ ચોકડીઓ ખોદી, ખાડા ખોદ્યા, મજૂરી કરી. એક સપનું હતું કે મારા દીકરાને હું ડોક્ટર બનાવું, ને મેરે ભાઈ બહેન દીકરાને ડોક્ટર બનાવ્યો. ગરીબ માણસના છોકરાઓ પાછા બહુ હોશિયાર હોય. ઘરની અંદર લાઈટ નહોતી ને તો જાહેર થાંભલા જે હોય એના અજવાળે ભણી ભણી એ છોકરો ખૂબ આગળ આવ્યો અને ગામડાના શાળાઓમાં પહેલો નંબર આપ્યો. એટલે ગામડાની જે શાળા હતી, પોતાના ગામની શાળા, એને સ્કોલરશિપ આપી, શહેરમાં ભણવા માટે મોકલ્યો. તો એમાં પણ એ કેન્દ્ર સરકારમાં પહેલો નંબર આપ્યો, તો કેન્દ્ર સરકારે એને સ્કોલરશિપ આપી, પરદેશમાં મોકલ્યો ભણવા માટે, અને ભણી ગણીને સારામાં સારો ડોક્ટર થયો. સારામાં સારો વિદેશના ડોક્ટરો સાથે બેસી શકે કમિટીની અંદર એવો સારામાં સારો ડોક્ટર થયો. અને આજ એની માનું સપનું પૂરું થયું, વિધવા માનું સપનું પૂરું થયું. દીકરો ભણી ગણી હિન્દુસ્તાન આવ્યો, પણ કંઈક બદલાઈ ગયો મેરો ભાઈ. મિત્રો પરિવારજનો આવે ને એટલે એની માને કહેવા લાગ્યો કે માં તું તો કુરૂપ છે. એટલે મારા ભાઈબંધ મિત્રો જોડીદારો આવે ને ત્યારે એમની હાજરીમાં તારે આવવું નહીં, કારણ કે હું ખરાબ લાગુ છું. માં કે બેટા તારી ખરાબી થતી હોય ને તો હું નહીં આવું, બસ
મારું દીકરાનું સારું દેખાવું જોઈએ. માં તું કુરૂપ છે, આખી જિંદગી એમને એમ કરતો રહ્યો. અને વિધવા માને દુઃખ તો થયું, પણ પોતાના દીકરાને દુખી કરવા નહોતી માંગતી. દીકરો ગયો પરદેશ ગયો પ્રેક્ટિસ કરવા માટે, પણ પરણી ગયો લેડીની હારે, વિદેશની સ્ત્રી સાથે પરણી ગયો. પોતે પણ ડોક્ટર, સ્ત્રી પણ ડોક્ટર. સરસ મજાનો બંગલો ખરીદ્યો, કરોડો રૂપિયાનો બંગલો ખરીદ્યો, એમાં યશો આરામમાં રહેવા માટે. આ બાજુ દીકરાની માને ખબર પડી મારા દીકરાના લગ્ન થયા, તોય મને પત્રિકા ન આવી. હવે મેરે ભાઈ બહેન એ જે માં હતી ને, બહુ દુઃખ લાગ્યું. હૃદયની અંદર વસવસો થવા લાગ્યો. એક ઓરતા હતા, એક અરમાન હતા કે મારા દીકરાને પરણાવું, નજરે જોઉં. એ પૂરા ન થયા. પણ થોડો સમય ગયો ત્યાં તો સમાચાર મળ્યા પોતે દાદી બન્યા છે. દીકરાને ઘેર દીકરો ઉતર્યો, જન્મ્યો છે. એટલે પોતે તો વિધવા, અભણ, અંગૂઠા છાપ, એને કઈ આવડે નહીં. એટલે પાડોશીનો દીકરો ભણેલો ગણેલો હતો ને, એમની પાસે એને કાગળ લખાવડાવ્યું અને કહ્યું કે મારા દીકરાને મોકલો કાગળ, અને કહું કે મારે એકવાર મારા પોતરાનું મોઢું જોયું છે. મારો દીકરો જો મને ટિકિટ ભાડાના પૈસા આપે ને, તો હું એક વખત મારા પોતરાનું મોઢું જોયા. મેરે ભાઈ બહેન, ત્યાં પરદેશનો મોટામાં મોટો પગાર, પણ કોઈ દિવસ પોતાની માને એક પગાર પણ મોકલ્યો નહીં. બધું ભૂલી ગયો કે મારી માએ મારા માટે થઈ અને વહેંતરું કરેલું, મારી માએ મારા માટે થઈ અને મહેનત મજદૂરી કરેલી, બધું ભૂલી ગયો. પત્ર ગયો, પેલા એ વાંચ્યો દીકરાએ પરદેશ. સામો પત્ર લખ્યો કે માં, તારે અહીંયા આવવાની જરૂર નથી, કારણ કે તું આવીશ તો હું કોઈને કહીશ નહીં કે તું મારી માં છે, પણ મારી ઘરવાળી તો પૂછશે ને કે કોણ છે. મારા બંગલાના જે નોકર ચાકરો છે એ પૂછશે કે આ કોણ છે. ત્યારે મારે એટલું તો કેવું પડશે ને કે મારી માં છે. અને માં કહેતા, તને માં કહેતા મને શરમ લાગે છે, તું આવીશ નહીં. માં ચોખ્ખું પત્રની અંદર લખ્યું. ભાઈ બહેન, પત્ર વાંચો. એ માનું પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ હવે તો માં જીવતી હતી, આત્મહત્યા કરી શકે એમ નહોતી. જીવતી હતી, પણ દિવસે દિવસે બીમાર રહેવા લાગી. જેનો દીકરો ડોક્ટર, પણ મેરે ભાઈ બહેન એની માં જ બીમાર પડી. ઘરમાં 1 રૂપિયો નહીં. ગામના લોકોએ બધાએ ફાળો કરી અને એની એ માની દવા કરાવી. અને બધા કહેવા લાગ્યા કે માં ભૂલી જા તારા દીકરાને, અમે તારા દીકરા છીએ, અમે તારી દવા કરાવીશું, અમે તારી ચાકરી કરીશું, અમે રોટલા પાણી તને પહોંચાડીશું, ભૂલી જા તારા દીકરાને. પણ મેરે ભાઈ બહેન, શરીરની અંદર કોઈ રોગ લાગુ પડ્યો હોય એની કોઈ દવા હોય, પણ જેને ચિંતાનો રોગ લાગુ પડ્યો હોય ને, કોઈ દવા જ નહીં, ન હોય એની દવા. દિવસે દિવસે માં સોટી જેવી થવા માંડી. પેલો પરદેશની અંદર એશો આરામ કરે અને અહીંયા માં મેરે ભાઈ બહેન ચિંતામાં છૂટી જેવી થઈ ગઈ. પેલી ચિંતા તો સારી કે એક જ ઝાટકે બાળી નાખે, પણ મેરે ભાઈ બહેન આ ચિંતા છે ને, માણસને રીબાવીને મારે. ચિંતામાં માં મૃત્યુ પામી. ગામના લોકોએ, જેનો દીકરો ડોક્ટર, પણ ગામના લોકોએ ફાળો કરી અને જે વિધવા માં હતી એના અગ્નિ સંસ્કાર કર્યા. એની પાછળ જે 12મું 13મું બેસણું ઉઠમણું કરવાનું હોય તે કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા, બાળકોને જમાડ્યા. દીકરાને તો આ વાતની ખબર નથી કે મારી માં મૃત્યુ પામી છે, ભૂલી ગયો માને સાવ. પણ મેરે ભાઈ બહેન, આ વાતને વર્ષો વીતી ગયા. એ જે વિધવા માનો દીકરો પરદેશમાં ડોક્ટર હતો, એ પણ થોડો પ્રૌઢ અવસ્થાએ આવી ગયો. એને ઘરે દીકરો જુવાન થઈ ગયો. ગામના લોકોએ નક્કી કર્યું
કે આપણા ગામમાંથી જે છોકરાઓ ભણીને આગળ વધ્યા છે તો ગામની નગર પંચાયત એ બાળકોનું અભિવાદન કરે, એ બાળકોનું સન્માન કરે. એટલે દેશ વિદેશમાં કાગળો મોકલવામાં આવે કે આપણા ગામના જે બાળકો ભણી ગણીને જ્યાં દૂર દૂર ગયા છે એક વખત આપણા ગામડાની અંદર પાછા આવે અને ગ્રામ પંચાયત દ્વારા, ગામડાના લોકો દ્વારા એનું અભિવાદન થવું જોઈએ. અને મેરે ભાઈ બહેન, બધાના નામની સાથે આ વિધવામાનો જે દીકરો હતો ને એનું પણ નામ બોલાનું. શું કામ? બહુ હોશિયાર હતો ને, એનું નામ બોલાનું. અને એને ઇન્વિટેશન કાર્ડ ગયું પરદેશની અંદર, વાંચ્યું, ઓહો આ તો મારા ગામનું છે, મારે જવું પડશે. હવે પોતે 50 વર્ષનો બની ચૂક્યો હતો. માં કેદુની ગુજરી ગઈ હતી, પ્લેનમાં ઉતર્યો હો, રૂપિયાની કોઈ કમી નહોતી. પ્લેનમાં ઉતર્યો ત્યાં તો એરપોર્ટ ઉપર એર કન્ડિશન વાળી ગાડી હતી, ગાડીની અંદર બેસી ગામની અંદર આવ્યો, અભિવાદન થયું, એમનો સત્કાર થયો. જે હોશિયાર વિદ્યાર્થીઓ બધા હતા ને બધાનું અભિવાદન થયું. એમાં વિધવામાનો જે દીકરો હતો ડોક્ટર બન્યો હતો પરદેશની અંદર, એનું પણ અભિવાદન થયું, સત્કાર થયો. અને ત્યારબાદ એને જ્યારે બોલવા માટેનો વખત આપ્યો, સમય આપ્યો, ત્યારે માઇક ઉપર બોલ્યો અને હજારો ડોલરનું એને દાન આપ્યું અને કહ્યું કે આજથી હું પરદેશની અંદર કમાયો, ખૂબ રૂપિયા ભેગા કર્યા, ઘણા ડોલર મેં ભેગા કર્યા, પણ મારા ગામની અંદર હું સુંદર મજાનું એક નિશાળ બંધાવી આપું છું. લોકો તાળીઓ વગાડવા લાગ્યા. પણ એ લોકોને કે મોટા માણસને કોણ કહી શકે એ સાવત તારું મોં ગંધાય છે? બધા વડીલો કહેવા લાગ્યા, અંદર કાનમાં કાન નાખીને વાતો કરવા લાગ્યા કે પોતે શાળા બંધાવી પણ એની માનું મૃત્યુ થયું ને ત્યારે કફન ઓઢાડવા માટે રૂપિયા નહોતા, ગામમાંથી ફાળો થયો હતો. યા છોરાને ક્યાં ખબર હતી? સાવ ભૂલી ગયો એની માને. સાલો નપાવટ કહેવાય, માને ભૂલ્યો. બધા ધિકાર કરવા લાગ્યા. પણ મોટા માણસને તો કોઈ ન કહી શકે ને, મોએ તો ન જ કહી શકે. પછી એ ડોક્ટરને એમ થયું કે ચાલ, હું મારું જૂનું ઘર છે, ભલે હું સરસ મજાના મહેલની અંદર રહું છું, પણ મારું જૂનું ઘર છે, એ જૂના ઘરની અંદર એકવાર જઈ આવું તો ખરું. જૂના ઘરની અંદર ગયો તો મેરે ભાઈ બહેન પડી ભાંગી ગયું હતું એ ઘર. તાળું ખોલ્યું તો ચારેય ખૂણા સરખા હતા. એક ખાટલી પડી હતી, માની આમાં ગળી ગયેલી એક સાડી પડી હતી ખાટલી ઉપર, અને બાજુમાં ઊધી ખાઈ ગયેલો લાકડાનો કબાટ. મનમાં વિચાર કરવા લાગ્યો કે અરે રે, મારી માએ કોઈ ત્યાં કબાટે ન બદલાવે. રૂપિયા હોય તો બિચારી કબાટ બદલાવે ને, મારી માએ કબાટે ન બદલાવે. એને એમ થયું કે આ કબાટમાં શું હશે, લાવ એકવાર જોઈ તો લઉં. ઊધી ખાઈ ગયેલો કબાટ છે, બારણાય તૂટી ગયા. જ્યાં બારણું ખોલી કબાટ ખોલ્યો તો કબાટમાં કાંઈ નહોતું, એક ચિઠ્ઠી હતી, અને એ ચિઠ્ઠી જર્જરી થઈ ગયેલી હતી, એકદમ જૂની ચિઠ્ઠી. ચિઠ્ઠી ખોલી, કબાટ ખોલીને ચિઠ્ઠી લીધી, ફોસલાવી માંડ કરીને ચિઠ્ઠી ખોલીને તો એમાં પહેલું સંબોધન લખ્યું હતું, મારા વાલ સોયા દીકરા. દીકરાએ આખી જિંદગી ભલે ગમે તેમ કર્યું, માં નહોતી ભૂલી શકી પોતાના દીકરાને. લખ્યું હતું, મારા વાલ સોયા દીકરા, તું મને જિંદગી ભર કહેતો રહ્યો કે માં તું કાણી છે, તું મને ધિકાર કરતો રહ્યો કે તારા આગમનથી મારા મિત્રો પાસે હું ખરાબ દેખાઉં છું. પણ સાંભળમાં માએ એમાં આત્મનિવેદન લખ્યું હતું કે બેટા, તું જ્યારે નાનો હતો ને, હવે સાંભળ, મેં તને કોઈ દિવસ આ પ્રસંગ સંભળાવ્યો નહોતો, વાત નથી કરી, પણ તું જ્યારે નાનો હતો તારા પિતાની ગેરહાજરી હતી. જ્યારે તું રસ્તા ઉપર સાયકલ ફેરવતો હતો ને ત્યારે તારું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટમાં તારી એક આંખ જતી રહી. મેં મારી મહેનત મજદૂરીથી જે પૈસા કમાણી હતી ને તને તાત્કાલિક દવાખાને લઈ ગઈ. ડોક્ટરોએ કહ્યું કે માં, તારો દીકરો બચી જશે પણ એની એક આંખ જતી રહેશે. મારો દીકરો એક આંખે જ જોશે જગતને. ડોક્ટરે કહ્યું કે જો તમારા દીકરાને કોઈ તંદુરસ્ત વ્યક્તિ બીજી આંખ આપે તો તમારો દીકરો બે આંખેથી જગતને જોશે, નહીતર તો તમારો દીકરો એક આંખે અંધ થઈ જશે. ત્યારે દીકરા, મારા બાપ, મારા વાલ સોયા, મારા
નાનિયા એ સમયે મેં વિચાર કર્યો મારો દીકરો એક આંખથી નહીં 2 આંખથી દુનિયાને જોતો હોવો જોઈએ. અને એ વખતે બેટા મેં મારી આંખ કાઢીને તને આપી દીધી. તું 2 આંખે દેખતો થયો, હું એક આંખે અંધ થઈ. તું મને આખી જિંદગી તિરસ્કૃત કરતો રહ્યો કે માં તું ખાણી છો, માં તું એક આંખે અંધ છો. કુરૂપ લાગે છે મારા મિત્રોની પાસે, પણ મેં આ વાત ખુલાસો નથી કર્યો, કારણ કે હું માં છું ને. માં તો હંમેશા જ્યાં સુધી પોતાના બાળકની પાછળ જીવન ન્યોછાવર કરી દે, સમર્પિત કરી દે, ત્યાં સુધી બોલે નહીં, એનું નામ કહેવાય માં. મળશે માનવ દે ઘડીક નોરલો, મળશે માનવ દે ઘડીક નોરલો. એમાં મોટા છે માને બાપ જો સેવા કરજો રે મા બાપ નીરલો. એની સેવા કરજો પ્રભુનાએ પ્રેમ તણી મૂર્તિરલો. જગમાં દિશે ન એવી જોડજો સેવા કરજો મા બાપ નીરલો. તમે સેવા કરજો મા બાપ નીરલો. મોદી સેવા કરજો ચિઠ્ઠી વાંચી અને મેરે ભાઈ બહેન ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે ડોક્ટર હતો ને એને ગોળ ગોળ બધું ફરવા લાગ્યું, અને આજ એની જિંદગીમાં પહેલી વખત અફસોસ થયો કે મેં મારી માને બહુ મોટો અન્યાય કર્યો છે. મેરે ભાઈ બહેન અફસોસ થયો. હવે શું થાય? માં ત્યારે હતી નહીં, બધું હતું, સુખ હતું, સંપત્તિ હતી, સાહેબી હતી, બધું હતું, એશો આરામ હતો. માં નહોતી. માનો ફોટો હતો, માનો ફોટો હૃદય લગાવ્યો. જ્યાં હૃદય લગાવ્યો ને ત્યાં તો એ ભાઈના હાડું ટેક આવી ગયું. એટલો દુઃખ હૃદયની અંદર વેદના થઈ ને એટેકનો એક હુમલો આવી ગયો. બધા લોકો ખબર પૂછવા માટે આવે ને ત્યારે બધા કહેતા કે હવે સાહેબ તમને કેમ છે? ત્યારે કહ્યું કે હું તો આ જગતની અંદર સૌથી મોટો પાપીઓ છું. શું કામ? મેં મારી જીવતી માને જાણી નહીં, મારી માને ભૂલી ગયો. મેરે ભાઈ બહેન માનો પ્રેમ છે ને બધાય સાહેબ કહીને બોલાવે, બધાય સંબોધનો સારા સારા આપીને બોલાવે, પણ માના તુકારો તો બહુ મીઠો લાગે. કનૈયાને પણ માનો તુકારો બહુ ગમે છે. જ્યારે જ્યારે યશોદા યાદ આવીને દ્વારકા વાળો કાઢી મુખે થી મોમાં દઈ મોટો કર્યો. કાઢી મુખે થી ઉછાળશો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર કદી વિસરશો. માનો તુકારો આપને ભૂલશો